હર્ષદભાઈ રાણા અને બીજા હરિભક્તો પણ ત્યાં આગળ હતા. અને એ વખતે હર્ષદભાઈ રાણાએ પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે સ્વામી, તમે આવો છો ત્યારે તો આનંદ આ પ્રમાણે વર્તે છે, પણ તમે જ્યારે અહીંથી વિદાય લો છો ત્યારે અમે ઢીલા ડબ થઈ જઈએ છીએ. જેમ સાયકલનું પૈડું હોય કે મોટરનું પૈડું હોય અને એમાં પંક્ચર પડે અને હવા નીકળી જાય ત્યારે જે ટાયરની દશા થાય એવી દશા અમારી આ પ્રમાણે થતી હોય છે અને આ પ્રમાણે અમે ઢીલા પડી જઈએ છીએ. તો તમે એવા આશીર્વાદ આપો કે અમને કાયમ અખંડ આ પ્રમાણે આપનો મહિમા સહિત અમારા જીવનની અંદર કેફ રહે અને એવો સત્સંગ દ્રઢ રહે એવી દૃષ્ટિ કરો. ત્યારે એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરેલી અને કહેલું કે આ પ્રમાણે અમે તમને બળ અને બુદ્ધિની શક્તિ બધું આપીએ છીએ અને સત્સંગની અંદર આગળ વધારીએ છીએ અને મહારાજનો મહિમા છે એ જીવનની અંદર ધારણ કરીએ છીએ. પણ મહિમા નથી રહેતો એટલા માટે ઢીલા પડી જવાય છે. આપણને જે સત્સંગ મળ્યો છે, જે પુરુષ મળ્યા છે એ બહુ દુર્લભ છે અને એની જે સેવા છે એ આપણને મળી છે, આપણા બહુ મોટા ભાગ્ય છે. આપણે અહીંયા સત્સંગની અંદર આવીએ છીએ ત્યારે એ પણ આપણે સમજવાનું કે આપણા બહુ મોટા ભાગ્ય છે. મહારાજે વચનામૃતની અંદર વાત કરી કે ભગવાનને ભગવાનના સંતની સેવા છે બહુ મોટા પુણ્યવાળાને મળે છે. ત્યારે આપણને દરેકને પણ આ સત્સંગનો યોગ પ્રાપ્ત થયો છે અને એવા પુરુષ મળ્યા છે એટલે આપણા બહુ મોટા એ પ્રમાણે ભાગ્ય છે અને આ પ્રમાણે એમનો મહિમા અને આ રીતે કેમ મહિમા સમજી અને આપણે જો રાખીએ તો એ પોતે હાજર હોય એ રીતે જ આપણને સુખ અને શાંતિ મળતા હોય છે, આનંદ આવતો હોય છે. એટલે આપણે આ સ્મૃતિ કરી અને એમનો મહિમા સમજી અને દરેકે આપણે આ સત્સંગની દ્રઢતા છે એ વધારવાની છે અને એ રીતે આપણે સત્સંગ કરીશું અને ભજન ભક્તિ કરીશું તો અંતરની અંદર એ પ્રમાણે અખંડ આનંદ અને એ પ્રમાણે કેફ વર્તશે. આ રીતે આપણને પ્રમુખ સ્વામી મહારાજે પણ આશીર્વાદ આપ્યા છે, મહંત સ્વામી મહારાજે પણ આપણને એ પ્રમાણે આશીર્વાદ આપેલા છે અને ઘણી બધી એ પ્રમાણે સ્મૃતિઓ આપણા જીવનની અંદર એ પ્રમાણે રહેલી છે. આપણે વારે વારે એ પ્રમાણે એને યાદ કરી અને એને ભાગવવાની છે અને એ રીતે કરીશું તો આપણને ખૂબ સુખ અને શાંતિ રહેશે અને આનંદ આવશે. આપણે જાણીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજની એ પ્રમાણે જન્મજયંતિ આ તિથલની અંદર પણ ખૂબ ભવ્યતાથી વલસાડની અંદર એ પ્રમાણે ઉજવાયેલી છે અને એમાં જે હરિભક્તોએ અહીંના હરિભક્તોએ પણ સમર્પણથી સેવાઓ કરી છે અને સર્વસ્વ એ પ્રમાણે અર્પણ કર્યું છે અને ખૂબ ભીડો બેઠેલો છે અને પ્રમુખ સ્વામી મહારાજને રાજી કરેલા. સ્વામી પણ ખૂબ રાજી થઈ ગયેલા, સંતો ઉપર પણ રાજી થઈ ગયેલા, હરિભક્તો ઉપર પણ રાજી થઈ ગયેલા અને આ મહિમાની દ્રષ્ટિ છે એ આપણને એ જન્મજયંતિના પ્રસંગે પણ આપણને ખ્યાલ આવેલો કે જ્યારે એ પ્રમાણે જન્મજયંતિના દિવસે જ્યારે સભાની અંદર એ પ્રમાણે આ સમૂહ આરતી કરવાની હતી અને એ વખતે દરેક હરિભક્તોએ આ ઠાકોરજીની અને સ્વામીની આરતી ઉતારવાની હતી. ત્યારે એ વખતે
પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મને પણ તમે આરતી ઉતારવા માટે આપો. ત્યારે એ વખતે નાનગણી સ્વામીએ કહ્યું કે સ્વામી, આ બધા હરિભક્તો છે, એ ઠાકોરજીની એ પ્રમાણે આરતી આ પ્રમાણે કરવાના છે અને ઠાકોરજી અહીંયા આગળ બિરાજમાન છે. આપને શેના માટે આ પ્રમાણે આરતી આ ઉતારવાની છે? ત્યારે સ્વામીએ કહ્યું કે આ હરિભક્તો છે એ બધા આ પ્રમાણે આ ઠાકોરજીની આરતી ઉતારે છે, તો મારે પણ ઠાકોરજીની આરતી ઉતારવી છે અને આ હરિભક્તો છે એની પણ આ પ્રમાણે આરતી ઉતારવી છે. અને એ રીતે આપણે આ દર્શન કરેલા કે બધા હરિભક્તો ઠાકોરજીની આરતી કરતા હતા, સ્વામીની આરતી ઉતારતા હતા. ત્યારે સ્વામી બધા હરિભક્તોની એ પ્રમાણે આરતી ઉતારતા હતા. ત્યારે એ વખતે સ્વામીએ આ પ્રમાણે વાત કરેલી કે હરિભક્તો છે એ કોઈ સામાન્ય નથી અને બધા આ પ્રમાણે ભગવાનના ભક્તો છે, દિવ્ય છે અને બધા મુક્તો છે. તો પછી આપણે આ પ્રમાણે એમની આરતી ઉતારવી જોઈએ. મહંત સ્વામી મહારાજ છે એ પણ આજે બાળકો હોય કે યુવાનો હોય કે વડીલ હોય, દરેકની અંદર એ પ્રમાણે આ મુક્તની દ્રષ્ટિથી જ એ પોતે જોતા હોય છે. એવા પ્રસંગો આપણે વારે વારે એ પ્રમાણે સાંભળીએ છીએ. ત્યારે આપણે આજે આ પ્રમાણે આ પ્રસંગો આફ્રિકાના પ્રવાસના સંતોએ આપણી આગળ આ રજૂ કર્યા છે. એમાંથી આપણે પણ પ્રેરણા લઈએ અને એમાંથી આપણે આ જીવનની અંદર સત્સંગ દ્રઢ કરી સત્સંગ અને ભક્તિના માર્ગે આગળ વધીએ. એ પ્રકારનું બળબુદ્ધિ દરેકને પ્રાપ્ત થાય એવી આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન જય. પૂજ્ય ધર્મશરણ સ્વામી આપણને ખૂબ જ સરસ માર્ગદર્શન આશીર્વાદ હતા. સ્વામી બાપાનો ખૂબ જ લાભ એમને પ્રાપ્ત કરેલો છે અને બાપા સાથે બહુ જ સારી રીતે એમને વિચરણ અને પત્ર લેખન કર્યું છે. આપણે ખૂબ ખૂબ એમનો આભાર માનીએ. આજે મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી સત્સંગની અંદર 35,000 જેટલા બાલ બાલિકાઓ સત્સંગ દીક્ષાનો પાઠ કરી રહેલા છે. આજે સવારે 8 થી 12 આ બાલ બાલિકાઓ માટેનું એક ખૂબ અધિવેશન સંમેલન, કારણ કે વેકેશન પડી ગયું છે એટલે સ્વામી બાપાની આજ્ઞા છે કે વેકેશનમાં રાજીપાની તક, તો રાજીપો પ્રાપ્ત કરવા માટે વેકેશનની અંદર આ બાલ બાલિકાઓ એમને જે ક્લાસની અંદર જોડાવાનું છે, પાઠ પૂર્ણ કરવાનો છે, તો એના માટેનું અધિવેશન હતું. એમાં 400 બાલ બાલિકાઓ આજે ખૂબ જ સારી રીતે આ અધિવેશનની અંદર જોડાણા. નાની મોટી રમતો સાથે સાથે વેકેશનની અંદર એમણે શું કરવું, તો સત્સંગ દીક્ષાના મુખપાઠની સાથે સાથે વેકેશનના 2 મહિના એમના બગડે નહીં એના માટે પણ ખૂબ સારું માર્ગદર્શન આપવામાં આવ્યું. લોકોને કે ઇંગ્લિશ સ્પીકિંગના ક્લાસીસ કરી શકે,